रना रना रनु रे रे नजरिया लागे। દોસ્તો અહીંયા ડોન પેલા એક જગ્યાએ ઊભા રહ્યા છીએ અને હવે નવા બ્લોગની શરૂઆત અહીંથી કરું છું. આશા કરીશ કે તમને મારો આ નવો બ્લોગ ગમશે. જો મારો નવો બ્લોગ ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો આ બ્લોગમાં તમે ડોન હિલના સાઇટ સીઈંગ, ડોન હિલમાં જશું એ, અને ત્યાંથી અમે સાલહેર જવાના છીએ. તમને ગયા બ્લોગમાં કીધું નહોતું પણ આ બ્લોગમાં કહું, સાલહેર ફોર્ટ અમે કાલે ટ્રેક કરવાના છીએ. તો સાલહેર જવાના છીએ ને ત્યાં નાઇટ સ્ટે કરવાના છે ને બીજે દિવસે સવારે ટ્રેક કરવાના છીએ. એને માટે સ્પેશિયલ અલગ બ્લોગ બનાવીશું. જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અત્યારે હું એક વોટરફોલ આગળ ઊભા છીએ, ત્યાં ફ્રેન્ડ જોવા ગયા છે કે વોટરફોલ ઉપર કેવું છે, નવાઈ એવું છે કે નહીં. તો એ બ્લોગની શરૂઆત હું ડોન હિલ પહેલાં વોટરફોલ આગળથી કરું છું. તો ચાલો મોડું કર્યા વગર આજના બ્લોગની અને આજના વિડીયોની શરૂઆત કરીએ. જુઓ અમે ત્યાં ઊભા છીએ ને એ જગ્યા છે અને કાલે છે ને આ પર્વત ચડવાનો છે. હજી ત્યાં જવાનું બાકી છે અને તમે જુઓ આ પર્વત ઉપર તડકો છે અને અહીંયા વરસાદ પડે છે. અમારી ઉપર એ વરસાદ પડે છે અને અહીંયા વોટરફોલ છે ને વોટરફોલ ઉપર આ ગાડીઓ ઊભી છે અને આ બધું એન્વાયરમેન્ટ જુઓ કેટલું સરસ એન્વાયરમેન્ટ છે, મસ્ત. અમુક ઝાડવા ખીલેલા છે અને અહીંયા ઘાસ ઉગેલું છે, બધી મસ્ત ગ્રીનરી આખી ગ્રીન ચાદર પથરાયેલી હોય ને એવું છે. અને વરસાદ વધી ગયો છે એટલે હું પાછો કારમાં જાઉં છું. મિત્રો વોટરફોલ આગળથી તો અમે નીકળી ગયા. વોટરફોલમાં કંઈ પાણી હતું નહીં અને ડોળું હતું, એકદમ થોડું પાણી હતું. હું તો ગયો નહોતો, મારો ફ્રેન્ડ ગયો હતો, મેં તમને કીધું ને આગળ. એટલે મજા નહોતી. અને ત્યાંથી જે નીકળવાવાળા હતા ને એ લોકો પણ એવું કહેતા હતા કે સાહેબ ત્યાં મજા નથી. એટલે અમે નીકળી ગયા છીએ અને ડોન જવા નીકળ્યા છીએ. જુઓ રસ્તો જુઓ ડોન જવાનો, કેટલો સિનિક અને કેટલો સરસ છે, એકદમ મસ્ત રસ્તો છે. આ રસ્તો પણ છોડી અને જવાનું. જો અહીંયા છે ને અહીંયા કે વોટરફોલ નાનો કોઈ એવું લાગે છે, લોકો ઊભા હતા. અને આ રસ્તો હવે હિલી એરિયા ચાલુ થયો છે. આ મેઇન રસ્તો છોડી અને આગળથી જમણી બાજુ વળવાનું ગૂગલ બતાવે છે. એટલે હવે ક્યાંથી કેવી રીતે વળવાનું છે એ આઈડિયા નથી, કારણ કે આ એરિયા પહેલી વાર હું એક્સપ્લોર કરું છું. અને આ એરિયા છે ને મહારાષ્ટ્રની બોર્ડર જ છે. જસ્ટ મહારાષ્ટ્રની બોર્ડર ઉપર ડોન હિલ છે, એના પછી 1 થી 1.5 કિલોમીટર પછી મહારાષ્ટ્ર ચાલુ થઈ છે. અને મેં તમને આગળ કીધું ને એમ આપણે મહારાષ્ટ્ર જવાનું છે. ડોન હિલની મુલાકાત પતાવી અને મહારાષ્ટ્ર સાલહેર અથવા તો સાલેર કરીને ફોર્ટ છે, એ 1500 મીટરની હાઈટ ઉપર છે. એ ફોર્ટ આપણે ચડવાનો છે અને એનું ટ્રેકિંગ કરવાનું છે. જુઓ દોસ્તો રસ્તો એકદમ મેદાની અચાનક થઈ ગયો છે. પહેલાં પહાડી હતો ને હવે એકદમ મેદાની ઇલાકો થઈ ગયો છે. અને સામે જે પહાડો દેખાય છે ને એ મહારાષ્ટ્રના છે, એ મહારાષ્ટ્રમાં છે ને આપણે એમાંથી કોઈ પર્વત ચડવાનો છે. અને અત્યારે હું ગુજરાતમાં છું. હવે આ સામે કોઈ બોર્ડ આવ્યું છે, કારણ કે હવે ગમે ત્યારે વળવાનું આવશે એટલે બોર્ડ જોતા જઈએ છીએ. એટલે સામે આ કોઈ બોર્ડ આવ્યું છે અને હવે ટૂંક સમયમાં જ વળવાનું છે. દોસ્તો જમણી તરફ વળવાનું છે. જમણી તરફ વળી અને આ બાજુમાં જે જમણી બાજુ પહાડ દેખાય છે ને એ કોઈ પહાડ ચડવાનો છે. જો ગાડીઓ દેખાવા માંડી છે અને અહીંયા કઈ દુકાનો બી છે, એટલે અહીંથી વળવાનું છે. જો આ બોર્ડ આવ્યું ને, આ ગરુડનું બોર્ડ છે, ગરુડનું સ્ટેચ્યુ છે અને ગેટ હતો, ગેટ ઉપર સ્ટેચ્યુ હતું, બોર્ડની સોરી. અને હવે અહીંથી ડોન હિલનો રસ્તો ચાલુ થઈ ગયો. રસ્તો અહીંથી સિંગલ પટ્ટી છે અને સિંગલ પટ્ટી રસ્તામાં આપણે ધીરે ધીરે આગળ વધવાનું છે. સામે કોઈ પણ એક પહાડ કે ટેકરી ચડવાની છે, એ ચડી અને ઉપર ડોન હિલ ઉપર જવાનું છે. ત્યાં શું છે એ તો ત્યાં જઈને આપને ખબર પડશે.
મિત્રો રસ્તો જોવો કેટલો સરસ થઈ ગયો છે, બે બાજુ ઘરના ટાઈપનું જંગલ, સામે પહાડ દેખાય છે અને ઉપરથી મને છાંટા પડે છે, અમી છાંટણા જેને કહીને એવા અમી છાંટણા ઉપરથી પડે છે. એટલું રંગીન, એટલું લવલી એટમોસ્ફિયર થઈ ગયું છે ને કે આમાં કોઈ કવિ બેસે ને તો એક સરસ મજાની રચના કરી નાખે, અને કોઈ લેખક તો એક કાવ્ય રચી દે, એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. જુઓ ઝાડવા બે બાજુ કેવા મસ્ત છે, લહેરાય છે, અને આજુબાજુ જે રોડની કિનારી બાજુ જે ઘાસ ઉગેલું છે ને એ એકદમ સરસ લાગે છે. અને હવે લાગે છે કે અમે ધીરે ધીરે હાઈટ ઉપર ચડી રહ્યા છીએ, અને જુઓ સામે સતત પહાડની બગલમાંથી નીકળતા હોય ને એવું લાગે છે. દોસ્તો સામે જે પહાડ દેખાય છે ને ત્યાં ઉપર જવાનું છે, એટલી હાઈટ ગેઇન કરવાની છે. ધીરે ધીરે હાઈટ ગેઇન કરીએ છીએ, અને નીચેનો માહોલ જુઓ, ગ્રીન ગ્રીન એન્વાયરમેન્ટ છે, ઝાડવા લહેરાય છે, અને થોડા થોડા પહાડો આવે છે, ઉપર વાદળો ઘેરાયેલા છે. ધીરે ધીરે ઉપર ચડવાનો અહેસાસ થાય છે, અને ઉપર ચડી રહ્યા છીએ. જુઓ તમને કેમેરામાં દેખાતું હશે કે રસ્તો ઇન્ક્લાઇન છે, અને આ બાજુ રેલિંગ છે. રેલિંગનો મતલબ એવો કે નીચે ખાય છે. આની ડોન હિલની હું તમને હાઇટની વાત કરું તો 1000 મીટરની હાઇટ છે, એટલે ફૂટમાં તમે કન્વર્ટ કરી લેજો. એટલી હાઇટ ઉપર આપણે જવાનું છે, એટલે 1000 મીટર એટલે બહુ વધારે કંઈ હાઇટ બહુ ના કહેવાય. અને એનું ટેમ્પરેચર અત્યારે 26 ડિગ્રીની આજુબાજુ બતાવે છે ગૂગલમાં. એટલે આ તમને ડોન હિલની વાત કરી દીધી. અને ડોન હિલ એટલે ગામ છે, એના નામ ઉપરથી ડોન હિલ પડી. જો રસ્તો આ રીતે કર્વાકાર છે, અને આ રીતે કર્વ ને ભેદીને ઉપર ચડવાનું છે, અને ધીરે ધીરે ઉપર ચડી ગયા હોય એવું લાગે છે, કારણ કે પેલી જે ડુંગરની ટોચ છે ને એકદમ નજીક આવી ગઈ છે. એટલે બે ડુંગરની વચ્ચે જે રસ્તો જાય છે ને એટલો મજાનો છે, મસ્ત મજા આવે છે. અને જે વાદળો ઉપર છે ને એ આ રસ્તાને ચાર ચાંદ લગાવે છે. સામે જે ટોચ દેખાય છે ને, અને મને તો માણસો પણ દેખાય છે, આંખથી કેમેરામાં દેખાતી હોય ખબર નહીં, ત્યાં જવાનું છે. અને આપણે લગભગ ઉપર સુધી આવી ગયા છીએ, અને સામે છે ને ગરુડનું ચિત્ર પણ છે, સોરી ગરુડનું સ્ટેચ્યુ પણ છે, દેખાતું હોય તો જો ઝૂમ કરીને બતાવું તો થોડું થોડું દેખાય છે. એટલે આપણે ત્યાં જવાનું છે. એટલે ડોન હિલ હવે આવી ગઈ છે. દોસ્તો હવે ડોન હિલ આવી ગયું છે. જો હટ ને એવું દેખાવા માંડ્યું છે, વિસામાની હટ ને એવું. હવે આજે રવિવાર છે એટલે પબ્લિક હશે, ને જો ગાડીઓ દેખાય છે એટલે પબ્લિક હશે. તો પાર્કિંગમાં જગ્યા જોઈ લઈએ, જગ્યા ગોતી કાર પાર્ક કરી અને તમારી સાથે રૂબરૂ થઈએ. અમારા લાખાણીભાઈ અને અમે ચાલતા ચાલતા ડોન હિલ બાજુ જઈએ છીએ. ડોન હિલ આવી ગયા છીએ. તમારે કઈ કેવું છે? ના તો તમને આગળના બતાવું ને નજારા. આ રીતનો રસ્તો છે, પાર્કિંગ ફૂલ છે આગળનું. કેટલી પબ્લિક હશે, ફૂલ પાર્કિંગ છે. આ ભાઈ અહીંયા બી પાર્કિંગ છે, આગળથી પાર્કિંગ ફૂલ હતું. અમે પાર્ક કરતા કરતા છે ત્યાં ચેક કરી, અને આપણે ત્યાં જવાનું છે. આપણે જો પેલું સ્ટેચ્યુ છે ને ત્યાં જવાનું. રવિવારે પ્રોગ્રામ નો કરો. હા, બને તો રવિવારે નહીં આવવાનું. જો રવિવારે અહીંયા પબ્લિક જોવો, અમારે તો કમ્પલસરી આવવું પડ્યું રવિવારે. બાકી રવિવાર પ્રિફર હું નથી કરતો. મેં તમને આગળ કેટલી વાર કીધું તો રવિવારનું. બાકી રવિવાર સિવાય તમે આવો ને તો બહુ એટલી બધી પબ્લિક હોય નહીં. રવિવાર સિવાય કોઈ ના હોય ને, કોઈ નો કોઈ નહીં હોતું. રવિવાર સિવાય 4-5 ગાડી હોય. જો અહીંયા છે ને ચિલ્ડ્રન પ્લે એરિયા છે. આ બાજુ સીધી વેલી છે. જો તમને અહીંથી વેલી બતાવું. અહીંથી સીધી વેલી છે. અમે નીચેથી ક્યાંકથી આવ્યા છીએ, અને આમ જવાનું છે. જો અમારા મિત્રો જતા રહ્યા છે. અને અહીંયા પાછળ છે ને હોટલ છે, નાહરી હોટલ. ડેવલપ કરેલું છે, અને રવિવારે બહુ પબ્લિક હોય, એટલે રવિવારે એવોઇડ કરજો. છે નીચે
નીચેનો એરિયા તળ પ્રદેશ. આટલી હાઈટ ઉપર અમે આવી ગયા. વરસાદ ચાલુ થઈ ગયો. ત્રણેય જણા એક છત્રીની નીચે, અને અમારા ચોથા ભાઈ અહીંયા એક છત્રી નીચે. તૂટી ગયેલી છે. મજા આવે એવું એટમોસ્ફિયર છે એકદમ. કેવું અશ્વિન સાહેબ? અરે ઠંડક કેવું મજા આવે પડે એવું ભાઈ. છે. જો તું કેતો હતો ને ચા બનાવવાનું, ચા ને બધું છે અહીંયા. જો ચા ને બધું મળે. જો આ જગ્યાએ છે ને આવા પોઈન્ટ મૂકેલા છે ઊભવાના અને બેસવાના અને વરસાદ આવે તો, અને આ બધા વ્યૂ પોઈન્ટ જોવાના. અને આ મહારાષ્ટ્રની બોર્ડર ઉપર છે. અહીંથી થોડેક આગળ જાવ એટલે મહારાષ્ટ્ર ચાલુ થઈ જશે. જો આપણે પેલી પબ્લિક ઉપર ચડે છે ને ત્યાં જવાનું છે. જે ઉપર ગીધ આગળ આપણે જવાનું છે. ચટાયુ તરફ જવાની ચડાઈ ચાલુ કરી છે. ટ્રેકિંગ કાલ તો જે ટ્રેકમાં જવાનું ને આના કરતાં અઘરો છે. સાલહર ફોર્ટ ટ્રેક. અને અત્યારે આ ટ્રેકમાં ધીરે ધીરે ચડવાનું ચાલુ કર્યું છે. અને ધીરે ધીરે ચડી હસી મજાક કરતા કરતા અને ઉપર જવાનું છે. અને અહીંથી જો જેમ ઉપર વધીએ ને મસ્ત વ્યૂ આવતા જાય છે ને. જો પેલા રસ્તે પેલી ગાડીઓ આવે ને ત્યાંથી અમે આવ્યા. ચડવાનું એટલું અઘરું નથી, ઈઝી છે. હાઈટ ઉપરથી જો શ્વાસ થોડોક ફૂલાઈ ગયો, પણ વ્યૂ જબરજસ્ત છે. શ્વાસ ફૂલી ગયો પણ ધરતી હંકોડાઈ ગઈ. ધરતી હંકોડાઈ ગઈ. ઝાડવા ઓછા થઈ ગયા નીચે. જો કાલ તો આના કરતા અઘરો ટ્રેક છે. હે અશ્વિન? અમે ઓલમોસ્ટ હિલના ટોચ ઉપર આવી ગયા છીએ અને અહીંયા જુઓ સરસ મજાનું ગીધનું સ્ટેચ્યુ બનાવેલું છે. એટલું સરસ લાગે છે અને વિશાળ છે. કેમેરામાં એની વિશાળતા દેખાતી હોય કે નહીં એ ખબર નહીં, પણ સરસ મજા આવે નું છે. અને અહીંયા લોકો ફોટો સેશન કરે છે. અમે પણ ફોટો સેશન કરી લઈએ. જો તમને ક્લોઝઅપ વ્યૂ આપું. જો અમે ઊભા રહી ગયા છીએ અને બેસી ગયા છીએ. નીચેના મકાનો કેવા મસ્ત લાગે છે. એન્વાયરમેન્ટ એટલો મસ્ત છે ને મસ્ત. દોસ્તો જો સામેની હિલ ઉપરથી ઉતરીને નીચે આવી ગયા છીએ. હવે આમથી આવ્યા ને ઊંધે રસ્તે આમ જવાનું છે ને, આમ જવાનું છે સાલહેર, અને ત્યાં નાઇટ સ્ટે કરવાનો છે. એટલે હવે થોડીક સમયમાં સફર ચાલુ કરી દઈએ. અને વચ્ચે નાહવાનું છે ને ખાવાનું છે, વન ભોજન લેવાનું છે. ડોન હિલની મુલાકાત પતાવીને નીકળ્યા છીએ અને અહીંથી જમણી બાજુ જવાનું છે, વન ભોજન કરવાનું છે. એવી મસ્ત જગ્યા શોધી રહ્યા છીએ ને કે ત્યાં ભોજન કરવાની મજા આવે. કોઈ હોય નહીં, એકદમ સાયલેન્ટ હોય અને નાનું ઝરણું કે નદી વહેતી હોય ને એની કાંઠે બેસવાની ઈચ્છા છે. તો અમે આ બાજુ ગામડાના રસ્તે
વળી ગયા છીએ દોસ્તો. અને આ બધો છે ને ડોન ઇલાકો જ છે અને એના નાના નાના ગામમાંથી પસાર થવાનું છે. અને થોડુંક 2 કિલોમીટર અંદર જઈ અને કોઈ સારી જગ્યા હોય, સારું લોકેશન હોય એ શોધવાનું છે. અને અત્યારે લગભગ 2:30 થી 2:45નો સમય થયો છે અને હવે બધાને કડકીને ભૂખ લાગી છે. કારણ કે સવારે અમે જે વ્યારામાં નાસ્તો કરેલો ને 9 વાગે એ જ પછી કશું ખાતું નથી. એટલે હવે ભૂખનો અહેસાસ થાય છે. અને સામેનો નજારો જુઓ, નાનકડો પહાડ છે, એની ઉપર મસ્ત ઝાડ લહેરાય છે, કેવો મસ્ત નજારો છે. સાઈડ વ્યૂ દોસ્તો તમને બતાવું તો સાઈડમાંથી આ રીતનો માહોલ છે. અહીંયા મોટે ભાગે છે ને ચોખાની ખેતી થાય છે, રાઈસની. એટલે ડાંગર વાવેલો છે ને ખેતરો નાના નાના છે. અને બીજું તો આ એરિયાની અંદર જંગલ એરિયા છે એટલે બીજો કોઈ ઉદ્યોગ નથી, ખેતીવાડી ઉપર જ લોકો નિર્ભર રહેતા હશે. અને એટલું મસ્ત ગ્રીન ગ્રીન લાગે છે ને, કારણ કે ખેતરો પણ અત્યારે હરાભરા છે. એટલે આ મહારાષ્ટ્રની અને ગુજરાતની બોર્ડર છે. હવે આમ સામે જે બધો એરિયા દેખાય છે ને મહારાષ્ટ્ર છે. ક્યાંથી મહારાષ્ટ્ર ચાલુ થતું એ આપને ખબર છે નહીં. એક જગ્યા અમને મળી ગઈ છે. જો એક નાનકડું ઝરણું વહે છે, એની કાંઠે પથ્થરો છે અને પથ્થરો ઉપર અમે બેસી ગયા છીએ. ઉપર વાદળો ગરમભાયેલા છે એટલે ગમે ત્યારે વરસાદ પડે એટલે અમારે એનું પણ ધ્યાન રાખવાનું છે. અને નાનકડું એવું ઝરણું છે ને આજુબાજુ કોઈ પબ્લિક છે નહીં. અમે લગભગ મુખ્ય રોડથી 1.5 કિલોમીટર અંદર આવ્યા છું અને આવીને બેઠા છીએ. રસ્તામાંથી જે આહવામાંથી દહીં ને એવું લીધેલું, મરચાં ને એવું કાઢીને મરચાં ને થેપલા ને એવું ખાવાનું છે. એટલે જો લોકો ભૂખ્યા થઈ ગયા છે, ખાવા માંડ્યા છે. ચાલો હવે ધીરે ધીરે હું પણ ખાવા તરફ જઉં છું અને ખાવાને ન્યાય આપવાનો પ્રયત્ન કરું છું. દોસ્તો, અડધું જમવાનું પૂરું કર્યું ને ત્યાં વરસાદ આવી ગયો. ને વરસાદ એટલે સડનલી અને ધોધમાર. જો અમે અડધા પલરી ગયા, છત્રી ખોલવાનો પણ મોકો ના આવ્યો. થેપલા ને એવું બચાવી દીધું જમવાનું, દહીં ને એવું બચાવી લીધું છે, પણ અડધું જમી લીધું છે. અને આનો પણ એક મસ્તી અને મજા છે. અડધું પડતું જમી અને પલળતા જમી અને નીકળ્યા છીએ. અને એ જ રસ્તો છે, આપણે થોડેક આગળથી જમણી બાજુ વળવાનું છે. તો સેમ રસ્તો કાપી અને મુખ્ય રસ્તા તરફ જવાનું છે. તો જમવાની દોસ્તો આ માહોલમાં મજા આવી. વરસતા વરસાદમાં જમવાનું ભાગ્યે જ આપને મોકો મળે, પણ આજે વર્ષો પછી એ મોકો લઈ લીધો. તો ચાલો હવે ધીરે ધીરે આપણે સફરને આગળ વધારી લઈએ. દોસ્તો, મુખ્ય રોડ ઉપર આવી ગયા છીએ અને આ મહારાષ્ટ્ર તરફનો રસ્તો છે. હવે ગમે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર આવશે અને આ રોડની બે બાજુ ખેતરો છે અને ખેતરોથી થોડે દૂર પહાડો દેખાય છે. જમણી બાજુ તો દેખાય છે અને ડાબી બાજુ થોડા દૂર દેખાય છે. અને આ નાના નાના ગામ આવે છે, 2-3 મકાનના, 10-15 મકાનના ને એવા ગામો આવે છે. એટલે હવે ગમે ત્યારે મહારાષ્ટ્ર આવી જશે. અત્યારે આપણે ગુજરાતમાં છીએ. અને અહીંયા દોસ્તો મેં નોટિસ કર્યું છે કે બોર્ડર આવે તો ત્યાં કોઈ ચેકપોસ્ટ કે એવું કંઈ છે નહીં. એટલે ખાલી એક નાનકડો બોર્ડ આવે છે કે મહારાષ્ટ્ર શરૂ અને ગુજરાત પૂરું એવો. અને જુઓ દોસ્તો, આ રોડ ઉપરથી કેટલો સરસ લાગે છે. થોડાક હાઈટ ઉપર છીએ, રોડ નીચે જાય છે, સામે ડાબી બાજુ ટેકરો છે. એમાં રોડ મસ્ત લાગે છે. જો મેં તમને કીધું ને કે નાના નાના જે ગામ ટાઈપના મકાનો આવે છે, અને ગામડા છે ને એ નાના નાના છે, બહુ મોટા નથી. 5-6 ઘર હોય, 10-15 ઘર હોય, એ રીતના ગામ છે. જો રસ્તો કેટલો સરસ, કેટલો મજાનો છે. આવા રસ્તે તો ભાગ્યે જ આવવાનું થાય અને સેલ્ફ ડ્રાઈવ કરીને તો ભાગ્યે જ થાય આવવાનું. દોસ્તો, મેં તમને આગળ કીધું ને કે જો આ બોર્ડ આવ્યો, મુલાકાત બદલ આભાર. એટલે ગુજરાતની હદ પૂરી થઈ છે અને મહારાષ્ટ્ર ચાલુ થઈ ગયું છે. તો દોસ્તો, ભાઈઓ તથા બહેનો, મહારાષ્ટ્રમાં તમારું સ્વાગત છે. વેલકમ ટુ મહારાષ્ટ્ર. અને આપણે ઓફિશિયલી મહારાષ્ટ્રની અંદર પ્રવેશ લઈ લીધો છે. તો જુઓ દોસ્તો, મહારાષ્ટ્રમાં નજારા તો કંઈ ચેન્જ થવાના જ નથી. ગુજરાતમાં જે હતું એ જ મહારાષ્ટ્રમાં છે.
ખાલી સ્ટેટ ચેન્જ થયું છે અને સ્ટેટની ભાષા ચેન્જ થઈ છે. તો મહારાષ્ટ્રની અંદર આપણે ધીરે ધીરે આગળ વધીએ અને હવે અહીંથી બહુ દૂર નથી, 6-7 કિલોમીટર સાલેર દૂર છે, તો 6-7 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપવાનું છે. અહીંયા પાછી થોડી ચડાઈ આવી હોય એવું લાગે છે, કારણ કે રસ્તો થોડો ઇન્ક્લાઇન થઈ ગયો છે ને થોડો કર્વવાળો છે. બહુ ઝાઝી ચડાઈ નહીં હોય, કારણ કે સાલેર ફોર્ટની જે ટોટલ હાઇટ ઉપરની વાત કરું તો 1500 મીટરની હાઇટ છે અને અત્યારે 700-800 મીટર ઉપર તો આપણે આવીશું, એટલે ઝાઝું ચડવાનું નહીં હોય. પણ આ રસ્તો છે ને પહેલાં હતો નહીં એવું મેં મારા ફ્રેન્ડ પાસેથી સાંભળેલું છે. આ રસ્તો અત્યારે નવો બનાવેલો છે, જો બે બાજુ પહાડ કોતરી અને બનાવેલો હોય એવું લાગે છે. પહેલાં છે ને ફરીને આવવું પડતું હતું, કેટલું ફરીને આવવું પડતું હતું આઈડિયા નથી, પણ ખાસું દૂર થતું હતું. ડોનથી સીધો રસ્તો હતો નહીં, હવે ડોનથી સીધો રસ્તો થઈ ગયો છે અને એટલે ડોનથી હવે 8 થી 9 કિલોમીટરનું ડિસ્ટન્સ જ છે. તો જુઓ દોસ્તો, આપણે ધીરે ધીરે નજીક આવી રહ્યા છીએ અને આ પાછું કોઈ ગામ આવ્યું છે મહારાષ્ટ્રનું. કેવું ગામ છે એ ખબર નથી અને ક્યાંય લખેલું પણ નથી, બોર્ડ પણ નથી. તો હવે ગામને પસાર કરી અને સાલેર હવે બહુ દૂર નથી, 1-2 કિલોમીટર હશે. અહીંથી આગળથી ક્યાંકથી ફરી જમણી બાજુ વળવાનું છે એવું ગૂગલ કહે છે. ગૂગલના સહારે જ અમે જઈ રહ્યા છીએ. તો જોઈએ હવે કેવી રીતે, કેટલા દૂરથી જમણી બાજુ વળવાનું આવે. મેં તમને આગળ કીધું ને એ રીતે જુઓ, અહીંયા પહાડ વધારે કપાયેલો છે. પહાડ કાપી અને આ રસ્તો બનાવેલો છે. બે બાજુ પહાડ છે, વચ્ચેથી કોતરણ કરી અને રસ્તો છે અને બે બાજુ રસ્તાની બે બાજુ જો ગટર છે, જે સ્ટ્રોમ વોટર ચેનલ કહે ને, વરસાદી પાણી ઉપરથી પડે એને વહીને દૂર કરવાનું, એટલે રસ્તો ખરાબ ના થાય. અને જો ઉપરથી સામેના પહાડ, આપણે સામેના કોઈ એક પહાડમાં જવાનું છે. જો આ જમણી બાજુ જે પહાડ દેખાય છે ને, એ પહાડ જે કદાચ ચડવાનો થશે, બાકી ખબર નથી કે કયો પહાડ ચડવાનો છે. પણ વાતાવરણ મજાનું છે દોસ્તો. અત્યારે ઘડિયાળમાં 4 વાગવાના છે અને ટેમ્પરેચર લગભગ 25 થી 26 ડિગ્રીની આજુબાજુ હશે, પાકી ખબર નથી. અને સામેનો જે પહાડ દેખાય છે ને, એ લગભગ કયો છે મને હું ભૂલી ગયો, નામ મને યાદ હતું, માલીતુંગી કે એવું કંઈક નામ છે, ચોક્કસ નામ નથી. એટલે દોસ્તો કોઈ ખોટી કોમેન્ટ ના કરતા, ખબર નથી કયો છે. દોસ્તો, આ જે સામે પર્વત દેખાય છે ને, એ જ સાલહેરનો પર્વત છે, સાલહેર ફોર્ટ છે. આ જે વચ્ચે જે બોર્ડર દેખાય છે ને ઉપરથી નીચે, એ ફોર્ટની દિવાલ છે અને આપણે છેક ઉપર જવાનું છે. જે ઉપરનું જે દેખાય છે ને, એ પરશુરામ ટેમ્પલ છે. આપણે પરશુરામ ટેમ્પલ સુધી જવાનું છે, 1500 મીટરની હાઇટ. એટલે તમારા સ્ક્રીનમાં તમારી નજર સામે જે પર્વત છે ને, એ જ સાલહેર પર્વત છે અને આપણે એને કાલે ચડવાનો છે. હવે સાલહેર નજીક આવી ગયું છે. મિત્રો, અમે સાલહેર ગામમાં પ્રવેશ કરી લીધો છે. જમણી બાજુ દુકાનો છે અને ડાબી બાજુ સાલહેર પર્વત છે. દોસ્તો, અહીંયા નેટવર્ક જીઓ સિવાય કોઈ આવતું નથી. અમારી પાસે વોડાફોન ને એરટેલ છે, એટલે અમારું નેટવર્ક 0 થઈ ગયું છે. હવે પ્રોબ્લેમ એવો છે કે અમને ખબર નથી કે અમારો સ્ટે કઈ જગ્યાએ છે. એ જગ્યા અમે કોઈએ જોઈ નથી. હવે મેપમાં ડાઉનલોડ ઓફલાઈન કર્યું નથી, એટલે હવે મેપ મળતો નથી અને કોઈને પૂછીએ તો ખબર નથી. તો હવે અમે અમારો સ્ટે શોધી લઈએ, સ્ટે શોધી અને તમારી સમક્ષ રૂબરૂ થઈએ. ફાઇનલી અમારે જ્યાં રોકાવાનું હતું એ જગ્યા અમને મળી ગઈ છે. સામે સ્કૂલ છે, મુખ્ય રસ્તાથી અમે ડાબી બાજુ વળી ગયા છીએ અને ખેતરનો કોઈ રસ્તો પકડી લીધો છે. સામે ફોર્ટ દેખાય છે અને બાજુમાં જે મકાન છે કોઈ સ્કૂલનું છે, તમને બધું પછી બતાવીશ. અને અહીંથી ડાબી બાજુ વળી રહ્યા છીએ અને અહીંથી રસ્તો જુઓ, એકદમ ગાડા રસ્તો હોય ને એવો છે. વચ્ચે ઘાસ ઉગેલું છે અને બે બાજુ વ્હીલના નિશાન છે, એની ઉપરથી જવાનું છે. હવે નક્કી કરીએ છીએ કે આ જ રસ્તો છે કે એની ઊભા રહીને હવે ધીરે ધીરે
જઈએ છીએ અને જઈ અને સ્ટે આગળ પહોંચવાનું છે. અને સામે જે પતરાવાળું દેખાય છે ને એ જ અમારો સ્ટે હોય એવું લાગે છે. તો હવે ધીરે ધીરે આ રસ્તો કાપી લઈએ. એકદમ ગાળા રસ્તો છે, જો બે બાજુ ખેતર છે અને વચ્ચેથી રસ્તો જાય છે. પેલો ગાડા રસ્તો હોય ને ગામડાનો, સેમ એવો જ રસ્તો છે. સાલહેર કોઈ બહુ મોટું નથી, અહીંયા ગામડું છે. અને અહીંયા છે ને દોસ્તો હોટલો બી મેં બજારમાં જોઈ કોઈ છે નહીં બહુ, એટલે કદાચ જમવાની તકલીફ પડતી હશે. હવે અમારી હોટલમાં શું સગવડતા છે, અમારો સ્ટે છે ત્યાં શું સગવડતા છે એ ખબર નહીં, ત્યાં જઈને ખબર પડશે. મિત્રો તો અહીંયા અમારું એકોમોડેશન છે, સાલહેર ફોર્ટ કેમ્પ. અહીંયા રાત રોકાવાની છે. રાત રોકાઈને મેં તમને આગળ બતાવ્યું ને, ફોર્ટ જે અમારે ચડવાનો છે ને એ આની પાછળ જ છે. અને જો અહીંથી અંદર જઈ ને ઓફિસમાં જવાનું છે. મસ્ત રસ્તો છે અંદર જવાનો. અને આ રીતની હટ છે, બે રાખી છે અમે, એમાં રહેવાનું છે. એક અહીંયા એ 2 અને પેલી 3, અને અહીંયા નીચે છે ને એના ટેન્ટ છે, એ તમને પછી બતાવીશ. આ રીતની મસ્ત છે. અને આ અમને પડી 1200 રૂપિયામાં. અને તમને અંદરનો વ્યૂ આપીશ હમણાં. A1 A2 ને A3 3. અને કિચન નથી. જો આ અહીંયા પાછળ છે ને, અહીંયા બી એની હટ હોય એવું લાગે છે. એકદમ નેચરલ એન્વાયરમેન્ટમાં છે, મસ્ત એન્વાયરમેન્ટમાં છે. અને આ સામે ફોર્ટ, આ 1500 મીટર હાઈટ છે. એ અમારે કાલે ચડવાનો છે. જોઈએ હવે કાલે ચડી શકીએ કે નહીં. જેટલું ચડાય એટલું ચડવાનું છે, ફોર્સ નથી કરવાનો. અને અહીંયા ઓનર એરિયા છે. અને અહીંયા ખેતર છે રાઈસના ને એના. અને ફરતી બાજુ ડુંગર છે. મસ્ત લોકેશન છે. નેટવર્ક નથી આવતું દોસ્તો. મારી પાસે વોડાફોન છે અને ફ્રેન્ડ પાસે એરટેલ છે. એરટેલ અને વોડાફોનનું નેટવર્ક નથી. BSNLનું અને જીઓનું કદાચ હોઈ શકે. જો આ રીતનું 2 હટ વચ્ચે ડિસ્ટન્સ છે. અને એસી નથી, નોન એસી છે. અને આ એની જીપ લાગે છે. તમને આટલું ઓવરવ્યૂ આપી દીધું. અને જો ત્યાં અમારા ફ્રેન્ડ ફોર્ટનો વ્યૂ લે છે. જો આ ફોર્ટ તમને ઝૂમ કરીને બતાવું ને, જોઈ લેજો ઉપર માણસો છે જ. અને ઉપર વાદળો છવાયેલા છે. જો અમારો રૂમ છે. એક અહીંયા પલંગ છે ને એક અહીંયા પલંગ છે, અને એક બાજુમાં સેમ. અને આ બાથરૂમ છે સામે. આ બે બાથરૂમ છે, એક ટોયલેટ એક બાથરૂમ, બંને અલગ અલગ છે. રૂમ સાદા છે અને સિમ્પલ છે ને વ્યવસ્થિત મસ્ત છે, જંગલના પ્રમાણમાં. અને લોકેશન મસ્ત છે, મેં તમને આગળ બતાવ્યું ને રીતે. અને ટોયલેટ ને બાથરૂમ જુઓ, આ બાથરૂમ એકદમ નીટ એન્ડ ક્લીન છે, એટલે વાંધો નથી, વ્યવસ્થિત છે. એન્વાયરમેન્ટ, સામેનું એન્વાયરમેન્ટ કેટલું મસ્ત છે. અને અહીંયા આ એન્વાયરમેન્ટના સાથે ચાની લિજ્જત માનીએ છીએ દોસ્તો. મેં નાહી ધોઈ લીધું છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. ને ચા જો મારી પાછળ કેટલું મસ્ત એન્વાયરમેન્ટ છે. આ જે પેલો જે સલહર ફોર્ટ કહે ને એ મારી પાછળ છે. અને અહીંયા અમે બધા નાસ્તો કરવા બેઠા છીએ. સાંજના 6 થયા છે. છે ત્યાંથી અમે આવ્યા હતા. પેલો રોડ દેખાય ને રિસોર્ટ તો તમને બતાવી દીધો, રિસોર્ટ ટાઈપનું છે. અને હવે અમે નીકળ્યા છીએ. આ રસ્તેથી આવ્યા હતા થોડોક જાયજો લેવા. અને આ સીન જો ઉપરનો તમને વારંવાર મને બતાવવાનું મન થાય. અને અહીંના મકાનો છે. અને આ બાજુ આ રીતે ડુંગરની વચ્ચોવચ્ચ બરોબર છે સલહર.
અહીંયા જુઓ આ છે ને અહીંની પ્રાથમિક શાળા છે. આ તુપ વિહાર પાડા કરીને ગામની પ્રાથમિક શાળા છે. બે ગામની વચ્ચે છે નાનકડી પ્રાથમિક શાળા છે. અને અમે જઈએ છીએ અહીંયા નાનકડો વોટરફોલ છે, વોટરફોલ જોવા. આ રસ્તામાંથી ઉતરતા ઉતરતા જવાનું છે. જુઓ પહાડમાં છે ને ગમે ત્યારે નાના નાના પાણીના સ્ત્રોત વહેતા હોય. અહીંયા એક સ્ત્રોત છે, જુઓ તમને બતાવું. આ ઉપરથી આવે, આ ખેતરનું છે. ખેતરમાં પાણી ભરેલું છે ને ખેતરની અંદર છે ને પેલું ચોખા વાવેલા છે, ડાંગર. અને અહીંયા જો આવે ને પાણી ખેતરમાંથી એક્સ્ટ્રા પાણી આમ પાછું પેલા નદીમાં જાય. એક્સ્ટ્રા પાણી છે ખેતરનું. આ ઢારિયા જેવું બનાવ્યું ને ત્યાંથી આમ નદી બાજુ જાય છે. જો પાણી આમ જાય છે. અમે ત્યાંથી આવ્યા આગળથી અને આમ કૂદકા મારતા મારતા આગળ જઈએ છીએ. બેટરી ફોનની લો થઈ ગઈ છે, સવારનો ચાલે છે એટલે. જો એકદમ નજીક આવી ગયા સાવ. અલગ અલગ 3-4 સ્ત્રોત છે. એક આ છે, એક આ નાનકડો છે, એક આ મોટો છે અને આ બાજુ નાનો છે. 3-4 સ્ત્રોત છે પાણીના. તો છે ને મસ્ત. અને ઉપર સામે પહાડ. આ પાણી ત્યાંથી જ આવતું હશે. દોસ્તો, આવા ખૂબસૂરત વાતાવરણમાં તમને છોડીને જાઉં છું. આજનો બ્લોગ અહીંયા સુધી જ. આશા કરીશ કે મારો આજનો બ્લોગ અને આજનો વિડીયો તમને ગમશે. જો મારો આજનો બ્લોગ અને આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને અને મારા બ્લોગને એક લાઇક કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.